હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર સ્વચ્છતા આપણું કામ જે પાઠની સમજૂતી મેળવી રહ્યા છીએ એનો ભાગ 1 જોઈ ચૂક્યા છીએ। હવે આપણે ભાગ 2 છે એ જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આના વિડીયો તમને ક્યાંથી મળશે તો એની આપણે ખાલી એક વાત કરી દઈએ। તો પહેલા ભાગની અંદર કરેલી છે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો। હવે આપણે ભાગ 2 તરફ આગળ વધીએ। તો શું કહે છે, મહાદેવભાઈના દીકરા નારણભાઈ, બરાબર, તો એમને ગાંધીજી બંને સાથે રહેતા, તો એમની વચ્ચે થયેલો સંવાદ છે અહીં ટાંકવામાં આવ્યો છે। ખ્યાલ આવ્યો? તો ચલો જોઈએ। તે દિવસો યાદ કરે છે। કયા દિવસો? કે બંને સાથે રહેતા હતા એ દિવસો। હવે શું કહે છે, જ્યારે નારાયણ એટલે કે બાબલો 11 વર્ષનો હતો। કેટલા વર્ષનો હતો? 11 વર્ષનો હતો। તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો। ક્યાં રહેતો હતો? ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો। આશ્રમમાં દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા। દરેક વ્યક્તિને શું કરવું પડતું? જુદા જુદા પ્રકારના કામ, એટલે કે એમની ભાગમાં જે કામ આવે એ કામ એને કરવું પડતું। તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું। એટલે મહેમાનોને શું શીખવવાનું હતું? શૌચાલય કેવી રીતે સાફ કરવું એ શીખવવાનું હતું। તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા। જો શું કે છે, તે દિવસે શૌચાલય છે એ અત્યારના જેવા શૌચાલય છે એવા શૌચાલય નહોતા। તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું। બેઠક એટલે જે આપણે થાપો કહીએ તે પાછળનો ભાગ। તો એ સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું। સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળ કૂવા પાસે ખાલી કરવું પડતું હતું। ખાળ એટલે એમણે એક ખોદેલો આવો કૂવો હોય કે જેમાં પથ્થર કે એવું નાખેલું હોય, બરાબર, એને ખાળ કૂવો કહેવાય, એમાં ખાલી કરવું પડતું। સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, બરાબર, જેને સમાજ એકદમ નિમ્ન કક્ષાની જાતિ કે છે એ જાતિના લોકો જ કરતા। પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઊંચકીને ખાળ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું। જો શું કે છે, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો એક સમાન હતા, એટલે ત્યાં એક જ જાતિના લોકો કામ ન કરતા હોય। ત્યાં ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઊંચકીને ખાળ કૂવા પાસે લઈ જવું પડતું હતું અને ત્યાં ખાલી કરવું પડતું। તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ હોય, કોઈ પણ હોય, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું। નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા। કેટલાક લોકો એવા હતા કે જેને આ કામ ન કરવું એટલે બહાના બનાવતા। કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા। આશ્રમ છોડીને જતા રહેતા કારણ કે આ કામ કરવાનો ડર લાગતો, એટલે શરમ આવતી, એમ સૂગ ચડતી વગેરે। એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા। ગામ શહેરની પાસે હોવા છતાં, ગામ શહેરની નજીક હતું છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો, એટલે કે પૂરતી સુવિધા નહોતી। ગાંધીજી મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા। કોણ કોણ? ગાંધીજી, મહાદેવભાઈ અને એમના જે સાથીઓ હતા એ બધાય આ શૌચાલયનું કામ કરવા લાગ્યા। હવે થોડાક મહિના વીતી ગયા। એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો। એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો। જ્યારે બાબલાએ એટલે કે મહાદેવભાઈએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો। કોને? મહાદેવભાઈને। તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, આ યોગ્ય નથી। ગામ લોકો શું વિચારતા હતા કે આ સફાઈનું કામ કરવાની જવાબદારી કોની છે? ગાંધીજી અને તેમના સાથી મિત્રોની। પણ આ વસ્તુ સારી નથી।
તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ? ગાંધીજીને પૂછ્યું કે આવું કેમ ભાઈ? તો ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. શું કે છે? અસ્પૃશ્યતા. બરાબર કે ભાઈ અમે આને અડ્યા છે, આને ન અડાય, આને સમાજથી દૂર રાખવો જોઈએ વગેરે. તો આ એક ગંભીર બાબત છે, એને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકશું. નારાયણને ખબર નહોતી કે આ કામ કરવાથી એમાં શું ફેરફાર થશે. એણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? આ ગામ લોકો છે પોતે જ નહીં સુધરે તો એનાથી શું ફાયદો? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. જો શું કે છે, એમના કામ છે એ બીજા લોકો પાસે કરાવવાની શું પડી ગઈ છે એમને? તો કે આદત પડી ગઈ છે. બરાબર? હા, એમના કામ બીજા પાસે કરાવવાની એમને આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ? શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે? શું કહે છે? તું નથી એવું વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેઓને બોધપાઠ શીખવા મળે છે, કંઈક શીખવા મળે છે. કોઈ કામ શીખવું એક કળા છે, સફાઈનું કામ પણ એક કળા છે. તો નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. એણે ફરી દલીલ કરી, એટલે કે ગાંધીજીની વાત એને હજી બરાબર સમજાણી નહોતી. એને દલીલ કરી કે જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જ જોઈએ. બરાબર? એને બરાબરનો પાઠ સમજાવવો જોઈએ જેથી કરીને એને ખ્યાલ આવે. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. બંને વચ્ચે દલીલો થઈ પણ એમણે એમનો રસ્તો છે એ મૂક્યો નહીં. નારાયણભાઈ દેસાઈ સંત ચરણરજ સેવિતા સહજ પુસ્તકના આધારે લખ્યું છે. હવે શું કે છે કહો? ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? તો તમારે હવે એનો જવાબ મિત્રો લખવાનો છે કે આવું કામ એને શું કામ કર્યું હશે. તો ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ. જો આપણે જ ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી. ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના, એ વર્ધા લખજો મિત્રો, બરોબર? જો આવી રીતે વર્ધા લખાશે, વર્ધા, બરાબર? તો વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા. ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું. તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે. આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એક જ જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે. આ રીતે જ અસ્પૃશ્યતા દૂર થશે. આમ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું. તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં એની ચર્ચા કરો. તો હા, અમારા મહોલ્લામાં એક વ્યક્તિ છે સરતાન કાકા. કોઈ પણ માણસની મુશ્કેલીમાં સૌથી પહેલા દોડી જઈને મદદરૂપ થાય છે. તેઓ ગામની સાફ સફાઈ કરવી, કુદરતી આપદાઓ સમયે લોકોની મદદ કરવી, જાહેર પ્રસંગ, લગ્ન કે મેળાવડામાં અન્નનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું, ભૂખ્યાને ભોજન આપવું વગેરે કાર્યો કરે છે. લોકો તેમને સેવાભાવી કાકા તરીકે ઓળખે છે. બરાબર? આગળ વધીએ. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ પણ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? ચાલો તમારે જવાબ આપવાનો છે. તો ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોમાંથી એક હું હોત તો આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સફાઈ કામગીરીનો પણ હોશે હોશે સ્વીકાર કરત. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય કોણ સાફ કરે છે? તો હા, મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. શૌચાલય ઘરની અંદર છે. શૌચાલયની સફાઈ હંમેશા મારી મમ્મી કરે છે. કોઈક વાર મારી મોટી બહેન પણ શૌચાલય સાફ કરે છે.
ચાલો આગળ વધીએ. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? તો ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. લોટાવાળા ભાઈ અને ગામ લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તેમાં મારી કોઈ ફરજ નથી. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? ચાલો લખો. તો આપણે કહેવાનું છે કે શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ. તેઓ આપણા શૌચાલય અને ગટરનો કચરો અને ગંદકી સાફ કરે છે. જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે. જે કામ કરતા આપણે ઘૃણા અનુભવીએ છીએ, એટલે કે શરમ આવે છે, વળી તેઓ આ કામ કરે છે તો આપણે તે કામ કરવું પડતું નથી. તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ. ચાલો, મળવા જેવા માણસ. નામ છે જગુભાઈ. વ્યવસાય ખેતી કરે છે. એનો વ્યવસાય શું છે? ખેતી કરવાનો. પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે, એટલે કે એની અંદર અનેક ગુણો છે. દરેક કામ ચોકસાઈથી કરે છે, એટલે કે ચોક્કસ એમાં ખૂબ જ કાળજી રાખે છે અને ઝીણવટથી કરે છે, એટલે કે એકદમ કંઈ પણ બાકી ન રહી જાય એવી રીતે. તેમની કામગીરી દરેકને ગમી જાય એવી હતી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. તેઓ અન્નનો બગાડ ના થવા દે, અન્નનો બગાડ ન થવા દેતા. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી, એટલે કે તેની હાજરી ફરજિયાત હોય, એટલે કે તે પોતે ત્યાં પહોંચી જતા. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે. અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધાર આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે, અન્નનો બગાડ કરતા બંધ થયા છે. તેમને ઘણા કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો? આવું કામ ના કરાય. ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું છે, મારું એકનું નથી, બધાનું છે. તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. તમે જો કરવા મળશો તો મારે નહીં કરવું પડે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. બરાબર, આજે જગુભાઈ છે એમની જે પ્રવૃત્તિ છે એને આજુબાજુના ગામના લોકો પણ યાદ કરે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે હવે, શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો અને જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે. ચાલો, તો હા, અમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે. તેમનું નામ કરશનભાઈ છે. વ્યવસાય તેઓ કુંભારી કામ કરે છે. તેઓ દરેક કામ ચોકસાઈથી કરે છે. તેમની કામગીરી આપણને ગમી જાય તેવી છે. કરશનભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી તથા આડંબર જે છે એના વિરોધી છે. ગામની સેવા કરવી એ એમનો જીવન મંત્ર છે. આ વારસો તેઓને તેમના પિતાજી કાળુભાઈ પાસેથી મળેલો છે. વર્ષો સુધી તેમના પિતાજી ગામમાં પોલીસ પટેલ હતા. ગામની સમરસ ચૂંટણીમાં ગામ લોકોએ સરપંચ બનવાનું કરશનભાઈને કહ્યું, પરંતુ સેવાભાવી કરશનભાઈએ ચોખ્ખી ના પાડી અને તેમના મિત્ર વિનોદભાઈ પટેલને સરપંચ બનાવ્યા. વિનોદભાઈ ગામનો વહીવટ કરવામાં કરશનભાઈની સલાહ લે છે. કરશનભાઈએ મહોલ્લે મહોલ્લે લીલા અને સૂકા કચરા માટે ગ્રામ પંચાયત દ્વારા કચરા સ્ટેન્ડ મુકાવ્યા છે. લોકો ફરજિયાત પોતાના ઘર અને આંગણાનો કચરો કચરા પેટીમાં જ નાખે. એના એ પોતે શું છે તો કે આગ્રહી છે. પોતાના ઘરના શૌચાલય લોકો પોતે સાફ કરે છે. પોતાના ઘરના શૌચાલય લોકો પોતે સાફ કરે છે. કરશનભાઈએ લોકોને ગાંધીજીની સ્વચ્છતાની વાતો સમજાવી. ગામને ગંદકી મુક્ત કરાવ્યું છે. તેમનો મોટો પુત્ર ડોક્ટર છે અને પુત્રી શિક્ષિકા છે.
બરાબર. આગળ, છતાં પણ તેમના બાપ દાદાનો કુંભારી કામનો વ્યવસાય છોડ્યો નથી. ગરીબોના તેઓ બેલી કહેવાય છે. જગુભાઈ પાસેથી સ્વચ્છતા, ચોકસાઈ અને પરાયણતાના અને સદભાવનાના ગુણો શીખવા જેવા છે. ચલો, શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરો. સીતા, હું સીતા છું. આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. કેટલામા ધોરણમાં? 5મા ધોરણમાં. પ્રશ્ન, શાળામાં તમે શું કરો છો? તો ગીતા, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય એટલે કે શાળાની અંદર થતી પ્રવૃત્તિઓ છે એને શાળાકીય પ્રવૃત્તિઓ કહેવાય. એમાં શું કરીએ છીએ? ભાગ લઈએ છીએ. પ્રશ્ન, શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં આવે છે? તો રાજુ, શાળા ખુલે એટલે પહેલા સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? તો સીતા. દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરી છે. જે ટુકડીનો વારો હોય તેને સફાઈ કામગીરી કરવાની થાય. અમારા શિક્ષકો પણ સાથે જોડાય છે. પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? તો કે ના. શું કે છે? તો કે ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે. એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? તો એનો જવાબ આપણે લખીશું, સફાઈ કરવાનું કોને ન ગમે? સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી અમારી ફરજ છે. પ્રશ્ન, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? હા. પહેલા અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. બરાબર. આગળ ચાલો હવે કહો, તમારી શાળાની સફાઈ કોણ કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે જવાબ આપવાનો છે. સાની સફાઈ કરવામાં આવે છે? તો અમારી શાળાની સફાઈ શાળાના બાળકો કરે છે. તેઓ શાળાના રૂમની, લોબીની અને મેદાનની સફાઈ કરે છે. કોની? રૂમ, લોબી અને મેદાનની. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તો ના, શાળાના ધોરણ 5 થી 8ના બાળકોની દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવી છે. આ ટુકડીઓ દિવસ પ્રમાણે શાળાની સફાઈ કરે છે. તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો અમે શાળા શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે સવારે 10 થી 10:30ના સમયમાં શાળાની સફાઈ કરીએ છીએ. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તો અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે. સફાઈ કરવા માટેની છોકરાઓ અને છોકરીઓની સંયુક્ત ટીમ છે, ટુકડી છે. તેઓ સંયુક્ત રીતે સફાઈનું કામ કરે છે. સંયુક્ત રીતે એટલે ભેગા મળીને. તમારા ઘરે તમે કયા કામ કરો છો? તો મારા ઘરે હું નીચે મુજબના કામ કરું છું. પેલું, ધોયેલા કપડાને યોગ્ય રીતે ગોઠવીને મૂકવા, ઘરની બધી વ્યક્તિઓના પગરખાને ગોઠવી વ્યવસ્થિત મૂકવા, આંગણામાં પડેલા કચરાને ઉપાડી કચરાપેટીમાં નાખવો, દાદીમાને મંદિરે લઈ જવા અને લાવવા, પપ્પા તેમનું જે કામ સોંપે તે કરવાનું, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓને નજીકની દુકાનેથી લાવવી વગેરે કામ કરીએ છીએ. શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો ના, આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી. સમાજમાં બંનેને અલગ અલગ કામ સોંપવામાં આવે છે. છોકરીને નાનપણથી જ ઘરના કામની જવાબદારી અને છોકરાને બહારના કામની જવાબદારી સોંપવામાં આવે છે. પુરુષ કમાવાની જવાબદારી ઉપાડે છે અને સ્ત્રી ઘર અને ઘરના માણસોને સાચવવાની જવાબદારી ઉપાડે છે. આ વિરોધાભાસ હજુ પણ ઘણા સમાજમાં જોવા મળે છે. જો કે આધુનિક સમાજમાં સ્ત્રીઓ હવે વિવિધ ક્ષેત્રોમાં પુરુષની સમોવડી બની છે.
શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? કેવા પ્રકારનો? તો હા, હું આમાં બદલાવ લાવવા માંગુ છું. તો કે છે કેવા પ્રકારનો? તો કે છે કે છોકરા છોકરી અને પુરુષ સ્ત્રીને સમાન તકો મળવી જોઈએ. નાનપણથી જ છોકરી છોકરાને ઘરના તમામ કામની સરખી જવાબદારી આપવી જોઈએ. સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપવું જોઈએ. સમાજમાં સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ કમાવાનું કાર્ય કરે તેવી માનસિકતા જે છે એ દૂર કરવી, એના વલણમાં બદલાવ લાવવો જોઈએ. ચાલો ચર્ચા કરો. શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? તો ના, સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવતા નથી. ઓફિસમાં નોકરી કે ધંધો કરનાર લોકોને સમાજ સન્માનની દ્રષ્ટિથી જુએ છે, જ્યારે મજૂરી કરનાર, સફાઈ કામ કરનાર, નાનું મોટું કામ કરી આજીવિકા પ્રાપ્ત કરનાર લોકોને સમાજ દ્વારા હીન ભાવથી જોવામાં આવે છે. આ બાબતોમાં બદલાવ લાવવો જરૂરી છે. બધા જ લોકોને ઓફિસમાં નોકરી કે ધંધો મળી શકે તેમ નથી. વ્યક્તિ પોતાની આજીવિકા માટે સ્વમાન સાથેનું કોઈ પણ કાર્ય કરે તેમાં કોઈ નાનમ માનવું જોઈએ નહીં. આમ સમાજની માનસિકતામાં બદલાવ લાવવો જોઈએ. બીજું, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય? ચાલો તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. તો લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ. લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ ફેલાવવી જોઈએ. સ્વચ્છતાથી થતા ફાયદાઓ સમજાવવા જોઈએ. શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા વિશેના સૂત્રો લખાવવા જોઈએ. સ્વચ્છતા આરોગ્ય સાથે સંકળાયેલી છે તે બાબતનો ખ્યાલ લોકો સુધી પહોંચાડવો જોઈએ. સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો વિડીયો ક્લિપ, પિક્ચર કે નાટક લોકોને બતાવવા જોઈએ. ગામ કે શહેરના લોકો ઘરનો કચરો કે એંઠવાડ ગમે ત્યાં ન નાખતા કચરા પેટીમાં જ નાખે તે બાબતનો અમલ કરાવવો જોઈએ. તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? ચાલો, તો હું શાળામાં સફાઈની કામગીરી કરું છું, સાથે સાથે ઘરે પણ મમ્મીની સફાઈ કામમાં શું કરું છું? મદદ કરું છું. હવે શું કે છે, આપણે શું શીખ્યા? તો ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે? તો ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે તો આપણા સમાજમાં આપણે ઘણો જ બદલાવ લાવી શકીએ. સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતા ઊંચા નીચા પ્રકારના કામોનો ભેદભાવ, માનસિકતા કે સ્ત્રી પુરુષોના કાર્યો વચ્ચેના તફાવતને આપણે બદલાવી શકીએ. મારા ઘરમાં ઘરના બધા જ લોકો બધા જ પ્રકારના કામ કરે છે. અમે ગાંધી વિચારોનો મારા દાદાના સમયથી અમલ કરેલો છે, તેથી અમારા ઘરમાં પહેલેથી જ બદલાવ આવેલો છે. બરાબર? ચાલો આગળ. ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. તો ઘરમાં મારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો ઘરમાં બધું અસ્તવ્યસ્ત દેખાય. વળી કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો તેમની જ્યારે જરૂર પડે ત્યારે સહેલાઈથી મળે નહીં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે હવે અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ ચેપ્ટર દિવાલ ઓળંગી લીધી, જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.